અને હવે વાત કરીએ TV9ના અસરદાર અહેવાલની તો ભાવનગર શહેરમાં ચોમાસા દરમિયાન રોડ પર પડતા ખાડા શહેરની કાયમી સમસ્યા બની ગયા છે। થોડા દિવસ પહેલા પડેલા ભારે વરસાદ બાદ શહેરના અનેક માર્ગો પર ખાડાઓ પડી ગયા હતા અને જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। તંત્રની બેદરકારી, નબળી ગુણવત્તાના કામ અને ભ્રષ્ટાચારના આક્ષેપોની વચ્ચે TV9એ આ મુદ્દે અહેવાલ રજૂ કર્યો। ભાવનગરવાસીઓની પીડા દર્શાવી ત્યારે TV9ના અહેવાલ બાદ મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓ હરકતમાં આવ્યા હતા। શહેરના વિવિધ વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી। આપના માધ્યમથી ઘણીવાર અમારી સુધી કોઈ વાત ન પહોંચતી પણ આપના માધ્યમથી જ્યારે પહોંચે છે એને અમે પોઝિટિવ લઈ અને ક્યાંય ને ક્યાંય થતી હોય તો તાત્કાલિક કરવાનો પ્રયત્ન કરતા હોય છે। એ બદલ હું આપને અને આપણી ટીમને પણ આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું કે આપ અમને યોગ્ય દિશામાં જરૂર પડે ત્યારે ધ્યાન દોરતા હો છો। જો ભાવનગરની આ બંને તસવીર જેમાં અહેવાલ પહેલા અને ત્યારબાદ અહેવાલ પછીની સ્થિતિ જોવા મળી રહી છે। પહેલી તસવીરમાં આપ જોઈ શકો છો કે ભાવનગરના રસ્તા પર કેવા મોટા ખાડા પડ્યા હતા, લોકો હેરાન થઈ રહ્યા હતા અને બીજી તસવીરમાં આપને દેખાઈ રહ્યું છે કે આ જ ખાડા પૂરવાનું કામ યુદ્ધના ધોરણે થઈ રહ્યું છે। આ બંને તસવીર છે TV9ના અસરદાર અહેવાલના પડઘાની। જો કે TV9ના અહેવાલ બાદ જાગેલું તંત્ર આ સમસ્યાનો કાયમી ઉકેલ શોધી રહ્યું છે અને હવે તો મહાનગરપાલિકા સાદા ડામરના નહીં પણ કોન્ક્રીટના રસ્તા બનાવવા જઈ રહી છે। થોડાક સમયમાં જ ખૂબ સારો વરસાદ પડી જાય છે, જેની સ્ટ્રેન્થ કારણે પણ હવે અમે નવી ટેકનોલોજી દ્વારા અને આપને પણ ખબર છે કે મુખ્યમંત્રી દ્વારા બધાને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે હવે શહેરી વિસ્તાર હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, ત્યાં તમામ જગ્યાએ RCC રોડ કરવા, કારણ કે એ પણ ગુજરાત સરકારનું જે વિઝન છે એ માટે છે। કારણ કે હવે વાતાવરણ છે એ પલટો રહી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો આ વખતે ચોમાસામાં ક્યાંક ને ક્યાંક ખૂબ જ વરસાદ પડી રહ્યો છે। તો વિપક્ષે TV9ના અહેવાલની પ્રશંસા કરતા જણાવ્યું કે TV9 દ્વારા મુદ્દો ઉઠાવવામાં આવતા તંત્ર હરકતમાં આવ્યું છે અને જનતાના પ્રશ્નોને વાચા મળી છે। જે ખાસ કરીને TV9એ બધા વિવિધ વિસ્તારોના રોડ રસ્તાઓને લોકો સુધી પહોંચાડ્યા અને લોકોની હાલાકી પ્રજાને, સરકારને, સત્તાધારી પક્ષ સુધી પહોંચાડી, ત્યારે કમિશનર સાહેબ સફાળા જાગી ગયા, કોર્પોરેશન સફાળી જાગી ગઈ અને તાત્કાલિક ધોરણે જે જગ્યાઓ TV9 પર દેખાડવામાં આવી તે જગ્યાઓ પર કામ ત્વરિત ચાલુ કરવામાં આવ્યું છે। એટલે TV9ના રિપોર્ટરને પણ હું અભિનંદન આપું છું, TV9ને પણ હું અભિનંદન આપું છું કે આપ લોકોના પ્રશ્નો ઉજાગર કરો। તો હાલ શહેરના અનેક રસ્તાઓ પર મજૂરો અને મશીનરી દ્વારા ખાડા પૂરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેથી વરસાદી સિઝનમાં નાગરિકોને વધુ મુશ્કેલી ન પડે। આમ ફરી એકવાર TV9ના અહેવાલના પડઘા પડ્યા છે અને TV9ના અહેવાલ અસરદાર સાબિત થયો છે।